અજગામની વાવ ઉપર એમ કે સુખાનંદ સ્વામી અને ભગવાન બંને મળી ગયા અને ભગવાનને જોઈને સુખાનંદ સ્વામીએ કહ્યું કે આટલી નાની ઉંમરમાં એટલે ઉંમરના પહેલા જ પડાવમાં તમને આટલો બધો વૈરાગ છે, ભગવાનને મળવાની તીવ્ર ઝંખના છે, ઉગ્ર તપ તમે કરો છો, અષ્ટાંગ યોગથી એમ કે સમગ્ર ઇન્દ્રિયો અંતઃકરણને તમે જીતી લીધા હોય એવું જ લાગે છે, વૈરાગ્ય તમારામાં જ્ઞાન વૈરાગ્ય તમે એમ કે મૂર્તિમાન હોવ એવા તમે કોણ છો એમ પૂછ્યું. તે પછી વર્ણિરાજ પ્રશાંત ગંભીર વાણીથી બોલી. આપણે અહીંયા કાલે કથા અટકાવેલી, હવે ભગવાન શું બોલે છે એ સાંભળવા જેવું. બરાબર. કોઈ પૂર્વયોગને લીધે કૌશલ દેશમાં કોઈ વિપ્રવરના ઘરમાં જન્મ પામી ભગવત ભક્તજનોના સમાગમની પૂર્વાથી સ્વભાવથી અનુવર્તતા તીવ્ર વૈરાગ્યથી તપ માટે વિકટ વનમાં પ્રવેશ કરી તે તીર્થક્ષેત્રાદિકમાં ફરતો ફરતો માર્ગ પ્રસંગથી આ પ્રદેશમાં આવ્યો છે. એટલે કોઈક શબ્દ એટલે લગાડ્યો કે આગળ બધું આવશે વૃત્તાંત આખું ધર્મદેવ ને ભક્તિ માતાનું ને બધું આગળ આવી ગયું. એક વખત આવી ગયું અને એક વખત આવવાનું બાકી છે. એટલા માટે શાસ્ત્રોમાં શું છે કે અમુક વખતે એકને એક વાત હોય ને તો પુનરુક્તિ દોષ લાગે. એટલે પુનરુક્તિ દોષ ના લાગે એટલે એ વસ્તુ પાછી બીજી વખત એ લોકો ના કહે. બરાબર. તો તમે કહો કે આ ભૂમિકામાં ઘણું બધું આવી જાય તો પાછળ નહીં. ભૂમિકા તો શું છે કે આખું સંક્ષિપ્ત છે, શોર્ટમાં છે. ભૂમિકા એના માટે છે કે કદાચ કોઈ વ્યક્તિ આખું સત્સંગી જીવન પઠન પાઠન ભણી ના શકે, સમજીને સાંભળી ના શકે, એ એના માટે છે. પણ આવા જે ઘણા બધા બનાવો એવો હોય કે મહારાજે ત્યાં કહ્યું હોય બધું પાછું સુખાનંદ સ્વામી, સમજો. પણ એ બધું આપણે પાછું વારંવાર જણાવવાનું એટલે અમુક કોઈક આપણે નહીં કહેતા કે ભાઈ ફલાણું ધીમકું એટલે બધું સમજી જવાનું હોય. એ બધું અંદર શાસ્ત્રો વાંચવાથી અને શાસ્ત્ર અભ્યાસ કરવાથી વાંચવું અભ્યાસ કરવામાં આટલો ફરક છે. તમારું જે મગજ શક્તિ જે છે, તમારું કોમન સેન્સ જે છે એ બહુ સારું ચાલે. ઘણી વખત એવું થાય ને કે આપણે અહીંયા ચલાવીએ ને પછી એ જ આવે. એનું કારણ આ જ છે કે તમે એને થોડુંક આમ તેમ જોવો ને એટલે તમને ખબર પડી જાય કે હવે આનું મંતવ્ય આ જ છે, આ જ કહેવા માંગે છે. કોમન સેન્સ, બીજું કાંઈ એમાં હોતું નથી. પણ એમાં શું છે કે એ જે પ્રસંગોપાત જે લખનાર જે છે એ શું કહેવા માંગે છે તમને એ ખબર પડવી જોઈએ. એના મગજ સુધી કે એના અંદર જે એની વૃત્તિ છે ત્યાં સુધી તમારે પહોંચવું પડે. તો તમને પછી ધીમે ધીમે એ રસ્તો જડી જાય. પહેલાં નવું સત્સંગી જીવન અમે આજથી 20 વર્ષ પહેલાં લીધેલું ને 5 પ્રકરણનું, અરે બહુ ભારી તકલીફ પડે. અક્ષરો ઝીણા. 8 સત્સંગી જીવનની પ્રત લઈને અમે એકી સાથે બેસતા. 8 જણા બેસે અને પછી 8 માણસો એને આ તત્વજ્ઞાન જે આપણે આ છૂટું કર્યું ને આખું આ જીવ ઈશ્વર માયા અને આ 24 તત્વોનો દેહ, આ વિશિષ્ટતા દ્વૈત મત ના બધું, એમાં 8 માણસ બેસતા હતા એકી સાથે. ધીમે કરીને એ પણ પાછા 5-5, 6-6, 7-7 કલાક. અને આ રૂમમાં ત્યારે પંખો પણ નહીં મળે અને પરસેવાથી રેપ થઈ જવાય. અને છેલ્લે અમુક વખતે તો આખા 5-6 કલાકના અંતમાં તમને એમ થાય કે આમાં કંઈ ખબર જ નહીં પડી, હજુ કંઈ નીકળું જ નથી એમ. એવું તો કેટલો સમય ચાલ્યું. પછી પરમાત્માની કૃપા થઈ. ધીમે જે એમ કે વેદાંતાચાર્યો હતા એની ભેટો થયો અને પછી ભાષાઓ એ લોકોએ કહ્યું કે આમાં શું છે. અર્જીવનદાસ શાસ્ત્રી એમ કે બહુ પ્રખર જ્ઞાની, તમે સીધા એના પુસ્તક વાંચો, તમારી હજી ઉંમર કંઈ મળે નહીં, સત્સંગમાં તમારો એટલો સમય કંઈ ગયો નથી, અને એમાં પાછું તમે વાંચો આનું ડાયરેક્ટ ચોખ્ખું ઘી, એટલે તમને ખબર કાઢવી પડે. એટલે બધા વેદાંતને જાણનારા જે વ્યક્તિઓ હતા એમને એ ભાષાઓમાં જે શબ્દાવલી જે ખરી આમાં એ બધી ધીમે પૂછતા થયા અને પછી થોડું તમને ખબર પડતી ગઈ. એટલે હવે શું કોમન સેન્સનો સવાલ થયો આમાં. ભાઈ હવે જે કંઈ ચાલે એમાં તમારું કોમન સેન્સ દોડાવો કે આમાં શું. પહેલાં તો અમે લોકો સાંખ્ય યોગ અને વેદાંતમાં જ અટવાયા કરતા હતા. કેટલા સમય સુધી તો એમાં હું પોતે જ બહુ અટવાતો હતો. મને સાંખ્ય અને વેદાંત એક જ લાગતું હતું પહેલાં. પછી બધું ધીમે કરીને ખબર પડી કે ભાઈ સાંખ્ય અને યોગ ને આ તો બધા દર્શનો છે, વેદાંત જે છે એ ઉપનિષદોનો સાર છે આખો. બરાબર. અને પછી પુરાણો છે એના પછી. એટલે એમ ધીમે કરીને આ બધી આખી સનાતન આપણી જે એમ કે પરંપરા ખબર પડી. કેમ કે આવી રીતે આપણો એવો બેઝિક કોઈ મળે નહીં. એટલે આપણે શું છે કે પહેલેથી જે કોર્સમાં આપણા વિદ્યાર્થીઓ જે પ્રમાણે ભણતા હોય 1 થી 12 કે જે કંઈ હોય, એટલે પછી
ડિગ્રીઓ મેળવતા હોય, એમાં કંઈ આવું આવતું જ નથી. એને કારણે આપણે કંઈ વિષય વસ્તુ જે આ કહેવાય બ્રહ્મ વિદ્યા એનો કંઈ ખ્યાલ જ ન મળે. પછી ધીમે ધીમે ખબર પડી મહાત્મા જાણવાથી કે ભાઈ શીખવાની તો આ બ્રહ્મ વિદ્યા જ છે. બ્રહ્મસૂત્રમાં તો દરેક જગ્યા પર બ્રહ્મ વિદ્યાની જ વાત કરી. આપણે અર્થદીપિકામાં પણ જોયું કે સર્વશ્રેષ્ઠ તો બ્રહ્મ વિદ્યા જ છે. એટલે પછી એનું મહાત્મય જેમ જેમ સમજાતું ગયું તેમ તેમ પરમેશ્વરે પછી કૃપા પણ કરી એટલી. ચાલો ભાઈ હવે આ લોકોને સમજાવો, બરાબર. એટલે આમાં આવું જ છે કે ભગવાન તમને અમુક જગ્યા પર જે કંઈ વાત કરે છે, આમાં પણ ઘણી વખત સત્સંગી જીવનમાં અમુક પ્રકરણમાં તમે જુઓ ને તો ભગવાન એકની એક વાત, એટલે હરજીવનદાસ શાસ્ત્રી એકની એક વાત 3-4 વાર કહેતા હોય ને અમુક જગ્યા પર બહુ ટૂંકાણમાં પૂરું કરી નાખે. અરે ટૂંકાણ માટે સંધિ જોડી દે, આખી આખી મોટા મોટા શબ્દોની સંધિ જોડી દે. તમારે આખી સંધિ છૂટી પાડવી પડે ત્યારે તમને ખબર પડે. એટલે એમાં શું એ લોકોના કોમન સેન્સ પર પછી જતા હોય અને એ પ્રમાણે એના કોમન સેન્સ સુધી આપણું કોમન સેન્સ પહોંચવું જોઈએ તો ખબર પડે, બરાબર. ચાલો. અરે અપહત પાપમાં અધિક જે ગુણ કયા, પછી અષ્ટગુણની વાત કેશુ સ્વામી પાસે શીખ્યા. કેશવ પ્રસાદ દાસજીને પહેલી વખત પૂછ્યું કે આ અપહત પાપમાં આ બધું તો બહુ જોરમાં હશેલા. મને કહે ભાઈ આ બધું અમને ભણતા ત્યાં મેલકોટમાં દમ નીકળી ગયો ને તને અહીંયા બેઠા લાડુ જોઈએ છે, બરાબર. રામસ્વામીને હસતા હતા. પછી અમુક તો પેલા ભક્તિ સ્વરૂપદાસજી આ નીલકંઠ સ્વામીના મંડળવાળા હતી કે આ સુરતીઓ એમ કે મૂળ પ્રજા ગ્રહસ્થના છોકરા આમ પાછી કહેવાય એકદમ આળસુ પ્રજાની, એ લોકોને આ તત્વજ્ઞાનમાં કેમ રંગ લાગી ગયો ખબર જ નહીં પડતી. પછી હું ને અતુલ અહીંયા પેલા ભક્તિ સ્વરૂપદાસજી ત્યારે આવે ને તો આમ પ્રદક્ષિણા ફરતા જઈએ ને બધા શબ્દો બધા લઈને આવ્યો. અતુલ તો બધું લખી જ નાખે, પૂછતો જાય ને લખતો જાય, પૂછતો જાય ને લખતો જાય. મને પાછો કે લખું તો અક્ષરની વંચે ને તારે જોઈ લેવાના એમ કે, થોડું યાદ રાખજે એમ કે. એમ કરતાં કરતાં પછી ધીમે ધીમે કરીને આ બધા શબ્દકોશ ખબર પડ્યા. કારણ કે એમણે પણ એ જ કહ્યું, હરજીવનદાસ શાસ્ત્રીના પુસ્તક સમજવા માટે અત્યારે સંપ્રદાયમાં માન તે સમયે 4-5 વ્યક્તિ હતા જે સમજી શકતા હતા. એ ભક્તિ સ્વરૂપદાસજી, એક પેલા થોડા કાળા ચશ્માવાળા કૃષ્ણ સ્વરૂપદાસજી હતા, એ ખાનદેશી એક હતા તે, એક એમના ગુરુ હરિ સ્વરૂપદાસજી તો એ ખેર ત્યારે હતા જ નહીં, આપણે હતા ત્યારે, એ તો બહુ ધુરંધર હતા એમના સમયના. આ તો તમને 20 વર્ષ અગાઉની વાત કરું. બીજા આપણા પેલા ધર્મપ્રસાદ દાસજી નીલકંઠ સ્વામીના શિષ્ય, એમને થોડીક ખબર પડે. પછી આ રામ સ્વામી કેશવ પ્રસાદ દાસજી નવા નવા હતા એટલે બાકી ભુજના સંતોમાં થોડાને ખબર પડતી હશે, પણ આપણે કાં ભુજ જવાનું. બાકી વડતાલમાં તો કોઈને 5-6 જણા સિવાય કોઈને કંઈ ખબર જ નહીં પડે. એટલે બહુ તકલીફ હતી, બહુ તકલીફ એટલે ભારી તકલીફ. પણ એમાં જ પરમાત્માએ કૃપા પણ કરી. આ ઉપાસનાવાળા પણ આ બધા જે ભેદો બધા ઉકેલાયા ને એ બધા હરજીવનદાસ શાસ્ત્રીના પુસ્તકોથી ને એમના દિગ્દર્શનોથી જ ઉકેલાયા. બાકી એવા ગાંડા સવાલ થતા હતા. આ સ્વરૂપનો ભેદ ને આ બધું સમજ્યા પછી મેં કહ્યું કે ભાઈ પરમાત્માનો સ્વરૂપ અને રૂપનો ભેદ છે, તેમ જીવાત્મા અને શરીર જેમ જુદું છે, શરીર સદિભાવ છે, તો આપણે જીવાત્માને મુખ્યપણે માનીએ ને, શરીર તેનું વિશેષણ છે. એમાં કોઈ પરમાત્માનું પણ શરીર જ મુખ્યપણે આવે ને, પરમાત્મા જે રૂપ ધારણ કરીએ તો એનું વિશેષણ જ કહેવાય ને. અરે યાર મેં તો જે ગોગલી બોલ નાખ્યો બધા સભામાં મારી સામે આમને આમ જોઈ. રાત્રે 11 વાગે બેઠેલા અમે બધા બહાર, બધા ટોલ્લો ખજવારે કે આ આવું હોય તો સારું. તો આપણે એમ કહીએ કે ભગવાને તો નિરાકારવાદની કટ્ટર ના પાડી. આ પ્રમાણે જોવા જાય તો નિરાકારવાદ અદ્વૈતવાદ પૂરો સાચો પડી જાય કે ભાઈ રૂપ ગૌણ થઈ ગયું અને સ્વરૂપ મુખ્યપણે આવી ગયું, બરાબર. પછી ભૂમિકામાં બધું લખેલું એકદમ એ ને પછી ધીમે ધીમે કરીને વાંચવાની શરૂઆત કરી અને છેલ્લે હરિજનદાસ શાસ્ત્રીએ ચોખવટ કરી, રૂપ કેવું સ્વરૂપ કેવું બેમાંથી કોઈ ગુણ નથી, ધર્મભાવ છે. એ ખાલી આપણે આત્મા માટે એટલા માટે લખ્યો, સમજવા માટે લખેલો છે કે ભાઈ આત્મા જેમ આપણો ધર્મી છે અને એના લક્ષણો જે ગુણો છે એને ધર્મ તરીકે કહેવાય, એમ ધર્મભાવ કે જે ગુણી ભાવ કે જે કંઈ અહીંયા કહ્યું કે ભાઈ પરમાત્મા અને નું સ્વરૂપ અને રૂપ એ અલગ છે. જ્યાં હું પણ આવે ત્યાં સ્વરૂપને લેવું, અને જ્યાં રૂપ એટલે પરમાત્માના અનેક કલ્યાણકારી જે અવતારો થયા કે એના રૂપ જે છે તે કે ભગવાનનું જે મૂળ અક્ષરધામ સ્વરૂપ જે દિવ્ય વિગ્રહ કયો એનું વર્ણન કર્યું. આમાં બંનેમાં ગૌણ કંઈ નથી, બંને મુખ્ય જ છે. પણ જ્યારે પ્રસંગોપાત ભગવાને જે પ્રમાણે જે વાત કહી હોય એ સમજવાની. ઘણી જગ્યા પર સર્વવ્યાપક બ્રહ્મની વાત કરેલી હોય. દાખલા તરીકે મહારાજે વેદાંતની જે વાત કરી તો વેદાંતમાં બધું સર્વવ્યાપક ને નિર્ગુણ ને નિરંજન ને નિરાકાર ને એમાં બધી સ્વરૂપની વાત છે, સમજો. ને પંચરાત્રમાં બધી રૂપની વાત છે, બરાબર. એટલે આઈ ફીલ ધેટ કે ભાઈ યુ આર મોર શું કહેવાય કે લકીયર દેન અસ. તમે અમારા કરતાં વધારે નસીબદાર છો. તમારે એવી કોઈ માથાકૂટ કરવાની આવી નથી, સીધું તમને ખબર પડી ગઈ. બાકી અમને તો બધું ગાય વજારી વાજે જ હતા ને મગન થાય મહારાજ,
બરાબર, એની આગળ કઈ જાય જ નહીં. ચાલો, તમને જોઈને મારું ચિત્ત બહુ સ્નેહ પામે છે, માટે હું માનું છું કે સત્વગુણની સમૃદ્ધિ પામેલા સત્પુરુષના કૃપા પાત્ર આજ બિરેજમાં હોરીએ રસિયા એ નથી વચ્ચે આજ બિરેજમાં હોરીએ રસિયા ક્યાંથી આવી ગયું? મેં બરાબર, સાધુ સમાજમાં રહેલા મુમુક્ષુ તમો છો. એટલે ભગવાને કાલે આપણે જોયું પ્રમાણે આ પણ એક પરંપરા છે. વચ્ચે આપણા કેશવ પ્રસાદ દાસજી જોડે અમે લોકો વલસાડ જતા હતા અહીંયાથી, ત્યાં એમણે આ પરંપરા વિશે થોડી વાત કરી. કેમ કે દરેક જગ્યા પર સમૂહ હોય અને સમૂહ પ્રમાણે પરંપરા હોય. દાખલા તરીકે ગ્રહસ્થાશ્રમીઓ હોય તો એ ગ્રહસ્થાશ્રમીઓમાં આપણા બધા કૌટુંબિક ભાઈઓ હોય, કૌટુંબિક આખો આપણો સમાજ હોય. એ પ્રમાણે આપણી સમાજની કુળની બધી પરંપરા હોય ને આપણે એ પરંપરામાં રહેવાની કોશિશ કરતા હોઈએ સામાન્ય રીતે. નો ડાઉટ અત્યારે બધી પરંપરાઓ લુપ્ત થતી જાય છે, અલગ વાત છે, પણ આપણે શું સામાન્ય રીતે એ પરંપરાને ફોલો કરવામાં માનતા હોઈએ અને એ પરંપરા પ્રમાણે રહેતા હોઈએ. એમ સાધુ સમાજની પણ અમુક પરંપરા છે, સમજો. આજની સવારની વાત કરું, આજે સવારે ટેલિવિઝન ઉપર પેલી ગૌ ભાગવત કથા શરૂ થઈ સંસ્કાર ચેનલ ઉપર, ને શંકરાચાર્ય ત્યાં આવેલા, બરાબર, જગન્નાથપુરી ના, અને રાજસ્થાનમાં એ કથા છે. તો શંકરાચાર્ય ગાદી પર બિરાજમાન હતા, એટલે બીજા જે કોઈ સાધુઓ હતા તે બધા જે વક્તા હતા એ પણ પોતે શાંતિથી નીચે બેઠેલા હતા. એટલે શંકરાચાર્યનું પદ એવું છે. એટલે દરેક સમાજમાં એક પરંપરા હોય અને એ પરંપરા દરેકે પાળવી પડે. એ અલગ પરંપરા છે, આપણી અલગ પરંપરા છે, પણ બધી પરંપરા દરેકે પાળવી જ પડે. પરંપરાની બહાર મર્યાદા, પરંપરા એટલે આપણે મર્યાદા કહીએ, એ મર્યાદાની બહાર ના જાય. એટલે મહારાજે અહીંયા એ મર્યાદાની વાત પણ કરી. મર્યાદા એટલે શું? આમ મર્યાદાની વાત છે. આપણે દાખલા તરીકે જાહેરમાં જઈએ તો આપણે શું કરીએ કે ભાઈ જેટલા પણ સન્માનનીય વ્યક્તિઓ એ બધાને માન સન્માન આપીએ. તેમ દરેક સમાજમાં આવું હોય. એટલે મહારાજે પહેલાં શું કહ્યું કે ભાઈ જે સાધુ સમાજ છે, તમારા જેવા જે હકીકતમાં એમ કે સાચા સંતો છે, સાચા સાધુ છે, મુમુક્ષુઓ છે, એમને જોઈને તો અમને પણ બહુ હર્ષ થાય છે, બહુ આનંદ થાય છે. એમ કરીને ભગવાને પહેલાં શું એમને સામેવાળા જે સુખાનંદ સ્વામી હતા એમને એક પ્રકારે અભિનંદન આપ્યા કે ભાઈ તમે જે કરી રહ્યા છો એ બહુ સારું કાર્ય છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એટલે ભગવાને શું અભિનંદન આપ્યા કે તમે જે કાર્ય કરો છો, આ ભગવી ચુંદડી પહેરીને સાધુ થયા અને આ જે કાર્ય કરો છો તે ઉત્તમ કાર્ય છે. એટલે ભગવાને સામેથી એમને મુમુક્ષુતા જોઈને એ પ્રમાણે કહ્યું, સમજો. કેમ એવું નથી કે ભગવાનના સુખાનંદ સ્વામીએ વખાણ કર્યા એટલે ભગવાન વખાણ કરે છે, સમજો. આ એવું નથી. લોકો કોઈ એવું સમજે કે એ તો પેલાના વખાણ કરે ને પેલો પેલાના વખાણ કરે. ના, એવું નથી. આ બંને હકીકતમાં શું હતા કે ભાઈ મહારાજ પોતે અને સુખાનંદ સ્વામી બંને ત્યાગાશ્રમના ધર્મમાં હતા અને બંને એકમેકને જોઈને એટલે પ્રસન્ન થતા હતા કે ભાઈ મનુષ્ય જન્મમાં જે કંઈ કરવાનું હતું એ કરી રહેલા છે. ભગવાન એટલે રાજી થયા સુખાનંદ સ્વામી ઉપર. હવે એમને તો બંનેને જે આ બંનેની જે વાત છે આમાં તો શું છે, કર્મને કંઈ એટલું કંઈ લાગતું ઓળખતું નથી. ભગવાન પણ આમ જ આવેલા. ભગવાન પોતે સત્ય સંકલ્પ છે અને જે ભગવાન વખતે જે આવેલા એ પણ બધા ભગવાનની જોડે જ આવેલા. એટલે એમાં કંઈ કર્મનું ખાતું કોઈ નામશેષ છે નહીં. પણ સમજવા જેવું શું છે કે જ્યારે કોઈ સરખા વ્યક્તિ મળે તો એકબીજાને મળીને એ બંને એકબીજાને મળીને રાજી થવા જોઈએ, પ્રસન્ન થવા જોઈએ અને એ પ્રમાણે કાર્ય પણ કરવા પડે તમારે, સમજો. દાખલા તરીકે આપણે અહીંયા ભેગા થઈએ અને પછી સાથે ભજન કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ તો આપણે બધાને એકબીજાને જોઈને આનંદ આવે. પછી અહીંયા બેસીને આપણે બાથંબાથી જ કરતા હોઈએ તો પછી ધીમે ધીમે બધાને એકબીજાને જોઈને શું કટ્ટરતા આવી જાય અને આટલા લોકો ભેગા ના થાય પછી આપણામાં પણ ભાગમ ભાગી થઈ જાય, અહીંયા દુશ્મનાવત થઈ જાય, બરાબર. એટલે એ મર્યાદા પણ રાખવાની છે. બંને વસ્તુ છે. મર્યાદાની જોડે શું છે, અભિનંદન પણ છે કે ભાઈ મુમુક્ષુતા છે ને. આપણે પણ સામાન્યતા એ પ્રમાણે અહીંયા મંદિરોમાં ને એ પ્રમાણે કહેતા જોઈએ છે કે જય સ્વામિનારાયણ. પછી કોઈ ભગત કોઈ પુસ્તક બહાર પાડે તો એને એ પ્રમાણે આપણે પણ અભિનંદન આપીએ છીએ કે ભાઈ તમે બહુ સારું કાર્ય કર્યું. કોઈ ત્યાગી સમાજમાંથી કોઈ કરે તો આપણે એને પણ કહીએ છીએ, પત્ર લખીએ. અમે પહેલાં મંડળમાંથી કાયમ પત્ર લખતા હતા કોઈ સારું પુસ્તક જોઈને કે તમે આ બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને આનાથી એમ કે અમને બહુ વિશેષ ફાયદો થયો છે, સત્સંગ સમાજને બહુ વિશેષ ફાયદો થયો એવું લાગે છે અને ભવિષ્યમાં પણ તમે આવું કાર્ય કરતા રહો અને કાર્યરત રહો એવી અમે આશા સેવીએ છીએ. એનાથી શું પેલાને પીઠબળ મળે, સમજો. સામેવાળા વ્યક્તિને પીઠબળ મળે કે ભાઈ હું એકલો નથી, હજુ મુમુક્ષુતા છે.
અને કળિયુગમાં આવું હા કળિયુગમાં આવું કરવાની બહુ જરૂર છે, કારણ કે હવે આપણે કળિયુગમાં મુમુક્ષુઓ બહુ ઓછા થઈ ગયા સમજો. એટલે કદાચ કોકને એવું હોય કે બધા બહાર જે છે તે તો બધા મધ્ય માણસ અને પરસ્ત્રી ગમન કરનારા જ લોકો છે, એટલે જે સાચા માણસ છે એને કદાચ એવું થઈ જાય કે હવે તો બહુ જૂજ લોકો છે તો આ બધું કરવાની કા જરૂર છે. ના, એવું નથી. જૂજ લોકો છે તો પણ સારા એવા લોકો છે અને એ મુમુક્ષુતા હજુ જીવે છે અને હજુ લોકો મોક્ષના માર્ગમાં છે. હરિ અનંત, હરિકથા અનંત, તો એની જોડે હરિભક્તો જે છે એનો માર્ગ પણ આ પ્રમાણે અનંત જ છે. આ કંઈ બંધ નહીં થવાનો, કળિયુગમાં પણ બંધ નહીં થવાનો. મહારાજે વ્યાસજીએ પણ ચોખ્ખું કહ્યું છે કે ભાઈ કળિયુગને વિશે એમ કહે કે જે કોઈ અભક્તો જે છે તે અને જે એમ કહે કે ભગવાનથી વિમુખ જીવો છે તે કળિયુગના રંગે એમ કે રંગાઈ જશે. જે ભગવત ભક્તો છે તે જ આ કળિયુગના રંગથી બચવાના છે કે પંચુસઈથી બચવાના છે. સમજો. એટલે કળિયુગનો રંગ લાગશે ખરો પણ ભગવત ભક્ત માટે નથી. એટલે ભગવાનના ભક્તો તો છેલ્લે અંતકાળ કળિયુગના અંત સુધી રહેશે અને કળિયુગ પછી જે સતયુગની સ્થાપના થશે એ પણ એ ભક્તો માટે જ થવાની છે. ભગવાન તો એમના માટે જ આવે છે. સમજો. ચાલો, આ પ્રકારે વર્ણિએ પૂછ્યું એટલે સુખાનંદ સ્વામી બોલ્યા કે અમારા ગુરુ સૌરાષ્ટ્ર દેશને પવિત્ર ચરિત્રોથી પવિત્ર કરનારા. હવે સુખાનંદ સ્વામી પોતાની પરંપરાની વાત કરે છે કે ભાઈ અમારા ગુરુ કોણ. એટલે રામાનંદ સ્વામીની આ વાત કરી એમણે કે અમારા ગુરુ જે છે તે આખા સમગ્ર સૌરાષ્ટ્ર દેશને પવિત્ર કરે છે. કોના દ્વારા? તો પોતાના ચરિત્રો દ્વારા. હવે ચરિત્રો રામાનંદ સ્વામીના કેમ કહ્યા? ચરિત્રો તો ભગવાનના આવે. પણ અહીંયા શું છે કે જેમ ભગવાન પોતે અહીંયા અવતરે છે તેમાં જે કર્મ લાગતું નથી, એમ રામાનંદ સ્વામી જેવા બહુ મોટા પુરુષ પ્રગટે છે એમાં પણ કોઈ કર્મનું કોઈ કારણ હોતું નથી. એટલે ભગવાન જે કરે તે જેમ ચરિત્ર હોય તેમ આવા મોટા પુરુષ પણ જે કંઈ કરે તે ચરિત્ર સરખા જેને કહ્યા. કેમ? હા, એટલે એનું કારણ શું? એને ચરિત્ર કેમ કહ્યા કે એ જે કરે છે એમાં દરેક ક્રિયાઓ શાસ્ત્રોક્ત હોય. અહીંયા સમજવાની વસ્તુ શું છે કે શાસ્ત્ર બહારની કોઈ ક્રિયા આવા મોટા પુરુષ કરતા નથી. એટલા માટે એમને જે કંઈ કર્યું એમની જે ક્રિયા છે એને ચરિત્રો તરીકે ઓળખાવી. સમજો. ઘણી જગ્યા પર રામાનંદ સ્વામી ધર્મદેવનું પણ અહીંયા અવતરણ એવું બતાવેલું છે શાસ્ત્રોમાં. અવતરણ એટલે કંઈ ભગવાનનું અવતરણ થાય એવું અવતરણ એમ નહીં. અવતરણ એટલે કેવું કે ભાઈ એ લોકો શાસ્ત્રને વળગી રહેનારા છે અને કોઈ કર્મે કરીને આ લોકને વિશે નથી આવ્યા. ભગવત સંકલ્પે કરીને, ભગવાનની ઈચ્છાએ કરીને અહીંયા પધારેલા છે. અને ભગવાને પોતે એવો હેતુ સિદ્ધ કરવો હતો જેના માટે ભગવાન સમગ્ર સત્સંગ સમુદાયનું ભલું કરવા માટે, રૂડું કરવા માટે, મુમુક્ષુઓને ભગવાનના માર્ગમાં લાવવા માટે અને મોક્ષ અપાવવા માટે ભગવાને પોતે જ આખું દિવ્ય ચરિત્ર કર્યું કે જેમાં ઘણા બધા સંતો, ઘણા બધા મુક્તો જે કહે હતા તે બધા જોડાઈને ભગવાનની જોડે આ કાર્ય કરવા આવ્યા. અને એમને પણ એમાં એવું ન હતું કે કંઈ કમ્પલસરી હતું આ બધું. સમજો, કોઈ કમ્પલ્શન ન હતું કે ભાઈ તમે આ બધું ઉપર અક્ષરધામમાં કે બદ્રિકાશ્રમમાં જે શ્રાપ થયો તો ઉપર તમે તો મુક્ત છો તો આ બધું છોડીને નીચે આવો. ના, એમને પણ ભગવાનના ચરિત્ર ભેળા ભળવું હતું. સમજો કે ભાઈ ભગવાન મનુષ્ય ચરિત્ર જે કંઈ કરે છે એમાં આપણો પણ કંઈક ભાગ રાખીએ આપણે ને એમાં આપણે ભળીએ અને ભગવાનના મનુષ્ય ચરિત્ર ભેળા આપણે પણ કંઈક નીચે જઈને કરી છૂટીએ કે જેને કારણે જે કોઈ અહીંયાના બીજા જીવો જે છે એ ભગવત માર્ગને વિશે આગળ વધે અને મોક્ષને પામે. આમાં ફક્ત ને ફક્ત સાધુતા છે હેતુરૂપ કે ભાઈ આપણે તો મુક્ત થઈ ગયા પણ આ બધાનું શું? દાખલા તરીકે હું ને ગોપાલ એવું કાયમ વિચારીએ, ઘણી વખત જમવાનું થાય ને આપણે અહીંયા ત્યારે મને એવો કાયમ વિચાર આવે કે આ બધું જમવાનું રાખીએ ને બધું બહુ બગડે છે, સત્સંગ બગડે, આ છે. પછી આ બંને ઘરે બેઠા હોય ત્યારે એવો વિચાર કરીએ કે ભાઈ આપણે તો ઠીક છે પણ હવે મંડળમાં બધાને માટે એવું બધાનું ન બગાડવું જોઈએ. એટલે પછી આપણે શું કરીએ કે ભાઈ 2-3 મહિના થાય એટલે પાછું એવું થાય તો ના પાડીએ. સમજો. એટલે ઘણી વખત એવું થતું હોય કે કોઈ વસ્તુ મને પસંદ ન હોય, બીજું કોઈ કારણ નહીં, પણ એમાં શું આપણો સત્સંગ બગડે, બધાને કહેવાનું આ તે બધી માથાકૂટ બહુ વધી જાય. પણ તો પણ આપણે એટલા માટે રાખીએ કે ભાઈ ચાલો ભાઈ કે એનાથી શું બધાનો સમાસ થાય છે, બધાને ગમે છે એટલું. બરાબર? એટલે ભગવાન પણ ઘણી વખત આવું કરતા હોય છે. ભગવાન આમાં કોઈ શાસ્ત્રબાનનું ચરિત્ર નહીં કરતા. મહારાજે પોતે નહીં કહ્યું કે ભાઈ અમને પંચ વિષયમાં કોઈ પણ પ્રકારની આસક્તિ નથી. કોઈક વસ્તુને વખાણીએ છીએ જાણી જોઈને કે કોઈ વસ્તુને એમ કે થોડીક નીચી વખાણીએ છીએ. એ કોના માટે? એ તો હરિભક્તને સારું લગાડવા માટે. એટલે ભગવાનને પણ એવું હતું. સમજો, પસંદ ના પસંદ દરેક જગ્યા પર હોય છે. પસંદ ના પસંદનો અર્થ શું થાય અહીંયા કે ઘણી જગ્યા પર શું હરિભક્તોમાં પણ એવા આવે ને અમુક પેલો વાણીઓને આ બધા કેવા કંજૂસ ને આ બધા હતા. એટલે ભગવાને પછી જે જેવું હોય તે કહેવું તો પડે જ ને કે ભાઈ આ લોકો ખોટું નારિયેલ લઈને કલ્યાણ મોક્ષ માંગવા આવ્યો એટલે લઈ કરી ગયો નો. જો એ મોક્ષ કરી ગયો એ અલગ વાત છે
પણ એને ખોટું નારિયેલ આપ્યું તો બરાબર વાત નથી જેમ. એટલે ભગવાને એને ખુલ્લો પાડવો હતો તો એને ખુલ્લો પાડી દીધો. સમજવા જેવી બાબત છે. એના માટે ફળ શબ્દ ભગવાન હા. ફળ હોય ને ફળને કોઈ પૂગે નહીં. એટલે ફળ પુરુષ હોય ને એને એમ ભગવાને એ ચરિત્ર દ્વારા શું કહ્યું કે જે જેવો છે ને ઉગાડો તો પાડી જ દીધો. સમજો, ભગવાન હતા એટલે એને મોક્ષ આપ્યો, પણ એ એવો હતો એને પણ ઉગાડો પાડ્યો. ને એમાં પણ ભગવાને કહ્યું, મહારાજે વચનામૃતમાં શું કહ્યું, સાધુ માણસ છે એને તો સાર અસાનનો વિવેક જાણો, સાચા સંત કોણ છે એ પણ જાણો. સાધુ અહીંયા લક્ષણો તરીકે કયા? ભાઈ આપણામાં પણ ઘણા લોકો બધા તિલક ચાલ્લો કરે તો બધા કઈ હરિભક્ત થોડા હોય. નીચે આવીને ચપ્પલ લેવા પણ આવે છે ઘણા. સીસીટીવીમાં હમણાં જ આવ્યું ને અંદરથી બહુ મગજમારી થઈને બધાને ધોઈ નાખ્યા થોડા, બરાબર, બધો મેલ બેલ અને બધું દૂર કરી નાખ્યો. એટલે બધા કંઈ ચાલ્લો કરનારા કે એવા કંઈ સત્સંગી નથી હોતા. એટલે મહારાજે પોતે જ કહ્યું કે સાધુ અસાધુનો વિવેક હંમેશા રાખો, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, પસંદ નાપસંદ વાળી વસ્તુ તો ભગવાન પોતે પણ રાખતા હતા. સમજજો, હવે ભગવાનને અનુલક્ષીને જ્યારે પસંદ નાપસંદ આવે તો એમાં શું હોય કે જે ભાઈ ખરો સાધુ છે, જે ખરો મુમુક્ષુ છે એ ભગવાનને પ્રિય, અને એનાથી વિરોધી હોય તો બધું અપ્રિય. એમાં કઈ લૌકિક ભાવ આપણા જેવો નથી કે ભાઈ આપણે લીલા કલરનું શર્ટ ગમ્યું ને લાલ કલરનું ન ગમ્યું ને પીળા કલરનું ગમ્યું ને, એવું નથી. બાજુ તમે કહો કે પસંદ ના પસંદમાં ભગવાનને પણ પછી કલરની પસંદગી ને, ના ભાઈ એવું નથી. ભાઈ ભગવાન ભાવના ભૂખ્યા છે. મહારાજ શું કહે કે કોઈ બહુ સેવા કરતો હોય આખો દિવસ અમારી, પણ એના હૃદયને વિશે અમે જોઈએ અને એને વિશે જો અમારા પ્રત્યે ભક્તિ ન હોય તો અમને એની સેવા જાજી એટલે ગમતી નથી, અને અમે એનું સારું ઈચ્છીએ તો પણ એનું સારું થતું નથી. આવો ભગવાનના અણગમો છે, એવું કહી દીધું. સમજો, એટલે ભક્તિ કર્યા વગર તમે ખાલી લોકોને બતાવવા માટે કે સમાજમાં તમારું સારું દેખાય એના માટે મંદિરે આવતા હો, કા પછી જોરમાં પેલા કીર્તનો ગાતા હો, કે પછી એક દિવસમાં તો તમે નરસિંહ મહેતા થઈ જાઓ, બીજે દિવસે તો કાના પહોંચી જાઓ, એવું નહીં. એવો પાખંડ કે એવો તમે જે દેખાડો કરો એ નહીં. હકીકતમાં તમને ભગવત ભક્તિ હશે તો ભગવાનને તમે પ્રિય થવાના જ છો એમ. એટલે આ દરેક વસ્તુઓ જે છે તે ભગવાને પોતાના ચરિત્રો દ્વારા હરિભક્તોએ જે કંઈ તે સમયે કર્યું એ બધા દ્વારા સંપ્રદાયમાં ભગવાને ખુલ્લી મૂકી દીધી, એ સમય માટે પણ અને આપણા માટે પણ. સમજો, એ સમય અત્યારે આપણા માટે ભૂતકાળ થઈ ગયો, પણ અત્યારે જે હરિભક્તો છે એમાં પણ એવા આપણે ઘણા હોય અહીંયા આપણે ત્યાં પણ, એ જે ક્રિયા કરે એનાથી ઓળખાય કે નહીં આ શ્રીજી મહારાજને પસંદ થાય એવું કાર્ય નહીં કરતા. એમ આઈડિયા આવ્યો તમને? એટલા માટે આ બધા શાસ્ત્રોનો અભ્યાસ હકીકતમાં જરૂરી છે. શાસ્ત્રોને ગબડાવી દેવાથી કોઈ ફાયદો નથી. શાંતિથી ધીમે ધીમે જ જવાનું. આપણે કોઈ ઉતાવળ નથી ને આપણે કોઈ ટાર્ગેટ પૂરા કરવાના નથી. પરમાત્માની બહુ કૃપા છે. કૃષ્ણ ભક્તિના પ્રવર્તક રામાનંદ સ્વામીની વાત કરે છે. પરમ એકાંતિક ધર્મપરાયણ. જો આવી ગયું ને, ભગવાન શ્રી કૃષ્ણની જે ભક્તિ છે એને જ પ્રવર્તન એનું જ કરતા હતા, એટલે એના જ પ્રવર્તક હતા. અહીંયા શું કહ્યું? રામાનંદ સ્વામીની નિષ્કામ ભક્તિ બતાવી કે ભાઈ ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ એમને રામાનંદ સ્વામીને પસંદ નહીં હતી. આવું સુખાનંદ સ્વામી કહે છે. કોને? મહારાજને. એટલે ભક્તિ એટલે કઈ પાછી નિષ્કામ ભક્તિ. પાછું નીચે બાજુ બીજું શું કહ્યું? પરમ એકાંતિક ધર્મપરાયણ. પાછું ભક્તિના યોગે કરીને કે ભક્તિનું બળ બતાવીને પાછું ધર્મ ન પાડતા હોય કે ધર્મમાં કોઈ પ્રકારનું એમ કહે કે આળસ કે પ્રમાદ એવું નહીં. ધર્મપરાયણ પાછા પરમ એકાંતિક કયા એટલે શું? ભાગવત ધર્મનું આચરણ કરનારા હતા. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ એમ, બરાબર ને? નિષ્કામપણે જે ભક્તિ કહી એ ભક્તિને માનનારા હતા અને એનું જ પ્રવર્તન પણ કરનારા હતા રામાનંદ સ્વામી. રામાનંદ નામથી પ્રખ્યાત છે. એટલે આ પ્રમાણે રામાનંદ સ્વામીની ઓળખાણ કોણે? સુખાનંદ સ્વામીએ મહારાજને આપી. જેમની બાહ્ય વિષય સંગે રહિત શુદ્ધ ભક્તિ નિષ્ઠા તથા તીવ્ર વૈરાગ્ય નિષ્ઠાને ભાડીને આ સાક્ષાત ઉદ્ધવજી જ અવતર્યા છે એમ ઘણા મહાપુરુષો જાણે છે. બરાબર. અહીંયા બાજુ ઇન્ટરકનેક્શન બતાવ્યું. કયું? શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનું ઇન્ટરકનેક્શન. શું ઇન્ટરકનેક્શન? શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ. ભાગવત ધર્મના પ્રચાર પ્રસાર માટે યદા યદા એ ધર્મસ્ય એમ કરીને ભગવાને જે કહ્યું કે હું વારંવાર આ પૃથ્વી ઉપર અવતરણ કરું છું, હવે હું આ પૃથ્વી આ ધરાને છોડીને જાઉં છું, તો આ ભાગવત ધર્મનો પ્રચાર પ્રસાર કોને કરવાનો છે? તમારે કરવાનો છે એમ કરીને ઉદ્ધવજીને ભગવાન આ પૂરેપૂરી એમ કે શું આખી ઉદ્ધવ સંપ્રદાયની જે પૂર્વ ભૂમિકા તૈયાર કરીને ગયા. કોણ? શ્રી કૃષ્ણ ભગવાન જે સમય પર પૂર્વ ભૂમિકા તૈયાર કરીને ગયા હતા, અને એ ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક કોણ? ઉદ્ધવજી પોતે. એમણે સમગ્ર ભરતખંડને વિશે એમ કે એ ભાગવત ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. દરેક તીર્થ સ્થાનોને વિશે વિચાર્યા, અને જેટલા પણ મહાપુરુષો મોટા પુરુષો હતા એમણે એ ભાગવત ધર્મની ચર્ચા કરી. જે એકાદશ સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાન અને એમના વચ્ચે થઈ હતી.
સંપ્રદાયનો મૂળ હેતુ આ છે. ભાગવત ધર્મનું પ્રવર્તન, ભાગવત ધર્મના પ્રવર્તક તરીકે રામાનંદ સ્વામી બી વધતા હતા, બીજી મહારાજ પણ વધતા હતા. અત્યારે જે કંઈ સંપ્રદાયમાં આપણે ઓછપ લાગે છે એનું સૌથી મોટું કારણ આ છે. ભાગવત ધર્મથી આપણે થોડા પાછળ થઈ ગયા છે, સમજો. જો આપણે બધા પાછા ભાગવત ધર્મનું અનુસરણ કરવા માંડીએ, બરાબર, તો આ સંપ્રદાય પાછો સોનાનો સંપ્રદાય થઈ જાય. પણ આપણી નિષ્કામ ભક્તિમાં થોડોક ભેગ બળી ગયો છે. મહારાજ કહે ને 16 વણનું સોનું હોય અને એની અંદર પેલો સોની હોય ને જરા આપણી નજર આમ તેમ જાય તો તાંબુ ને બધું ઘુસાડી દે ને અંદર, એ પછી ધીમે ધીમે એમ કે ઘટતું જાય. એમ અત્યારે સંપ્રદાયમાં આ પરિસ્થિતિ થઈ ગઈ છે. ભાગવત ધર્મ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ કરી છે. આજે ધરાસંઘે જ્યારે લડાઈ કરી હતી ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે આજે આપણે અહીંયા અવતાર લેવાના હરિકૃષ્ણ રૂપે હતો ને એનો સંકલ્પ ત્યારે એ ભગવાને વિચાર કર્યો. કાજુ એક અવતાર લેવો પડશે યુદ્ધ ભૂમિમાં. ધરાસંઘે લડાઈ કરી ને ત્યારે બરાબર, ભગવાને આ સંકલ્પ કર્યો હતો. એ એમની વાત સાચી છે, ભાગવતમાં લખેલું છે. એટલે હા, એ તો છે જ. એ જ્યારે આપણે શ્રીજી મહારાજ સંકલ્પ કેમ કર્યો, એટલે એમાં એવું થયું, ખ્યાલ જ હોય ને પણ આગળનો પહેલા આપણે ખબર જ હોય, પહેલા આપણે એ પ્રસંગે કેમ એ આપણે બે પહેલા ઇન્ટરકનેક્શન કરીએ. આપણી પાસે 6 મિનિટ છે, આપણી પાસે 6 કે 7 મિનિટ થઈ જશે. ચાલો, પહેલા આપણે એ સમજીએ કે ભાગવત 10 મિનિટ છે ને, ઓકે. પહેલા આપણે થોડો ભાગવત ધર્મ સમજી લઈએ, બરાબર. આ ભાગવત ધર્મ બહુ મહત્વનો છે. અહીંયા બેઠેલા કદાચ 80% માણસને એ ભાગવત ધર્મ વિશે એટલી બધી લાંબી જાણકારી ન હોય. ભાગવત ધર્મ આ એક વચનામૃત છે, મહારાજે ચોખ્ખું કહ્યું છે. એટલે સવાલ જ એવો છે કે ભાઈ ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે, એમ કહી કે એ તો એમ કહી કે કોના માટે? ધર્મ માટે કરે છે, બરાબર. અને એમ કહી કે ભક્તિ તો એમ કહી કે સમગ્ર પુરુષાર્થને ભક્તિ એ કરીને જેવું એમ કહી કે ફળ મળે છે એવું તો ધર્મે કરીને દેખાતું નથી. તો પછી ભગવાન એમ કહી કે ધર્મ માટે એમ કહી કે કેમ અવતાર ધારણ કરે છે? આવો સવાલ છે. પછી શ્રીજી મહારાજ એનો જવાબ આપે છે કે એ ધર્મની જે વાત કરી કે તમે કેવો એવા એમ કે વર્ણાશ્રમના ધર્મ નથી, એ તો ભાગવત ધર્મના એમ કે પ્રચાર પ્રસાર માટે ભગવાન અહીંયા અવતાર ધારણ કરે. અને એ ભાગવત ધર્મની જેમ કે શાસ્ત્રોમાં દરેક જગ્યા પર એમ કે વાત આવે છે. અને એ ભાગવત ધર્મ જ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. અને એ ભાગવત ધર્મને જે પાળે એ જ એકાંતિક ભક્ત છે. અને જે ભાગવત ધર્મને પાળતો હરિભક્ત હોય એને જ એકાંતિક ભક્ત કયો છે. અને મોક્ષ પણ એનો જ થાય. આખી વાત, આખો અનુક્રમ ભગવાને બતાવ્યો. અને એ ભાગવત ધર્મ છે એની ચર્ચા એમ કે આ ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણ ભગવાને એકાદશ કન્યા વિશે કરેલી છે. ભાગવત ધર્મની મહારાજે ઘણી વખત વાત કરેલી છે. ભાગવત ધર્મ એટલે શું? ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ કરવી તે ભાગવત ધર્મ. આમાં સીધો અનુક્રમ છે. પહેલા ધર્મ એટલે શું કે વર્ણાશ્રમનો જે ધર્મ છે તે તમારો જે વર્ણ હોય, તમારો જે આશ્રમ હોય એ પ્રમાણે પહેલા તમારે તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે જે વિધિ નિષેધ શાસ્ત્રોમાં કયા હોય એ જોઈને એનું સંપૂર્ણપણે અનુસંધાન રાખીને એ વિધિ નિષેધને તમારે પાળવા પડે, બરાબર. હવે તમે એ પ્રમાણે જ્યારે વર્તતા થાવ એટલે તમારું જે મન જે છે, સમજો, એ સુસંસ્કૃત થાય. કારણ કે ઇન્દ્રિયો દ્વારા તમે જે કર્મ કરો, અહીંયા આપણે દુષ્કર્મ લઈએ કે જે કંઈ દુષ્કર્મ કરો ધર્મ ના પાળો એટલે દુષ્કર્મ થાય ને. ધર્મ વગરનો માણસ તો શાસ્ત્રોમાં પશુ સમાન જ કહ્યો. એટલે ઇન્દ્રિય કરીને જે દુષ્કર્મ કરો એનાથી તમારું અંતઃકરણ ભ્રષ્ટ થાય ને એનાથી તમારા જીવને વિશે એમ કે જે કારણ શરીર છે એ કારણ શરીરના બધા લીસોટા પડ્યા કરે. એટલે તમે જ્યાં સુધી ધર્મનું અનુસંધાન ન રાખો ત્યાં સુધી આ બધું શક્ય નથી, બરાબર. એટલે પહેલાં ધર્મનું અનુસંધાન કરવું પડે. ધર્મ અનુસંધાન કરવા માટે પહેલાં ધર્મ જાણવા તો પડે ને ભાઈ. એટલે મહારાજે ત્યાં ચોખ્ખું લખ્યું, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, એમાં પાછી વિજ્ઞાનેશ્વર પંડિતે માની તે એમાંથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો નિર્ણય કરવાનો છે. એટલે પહેલાં તમારે એ જોવું પડે કે ભાઈ ધર્મ માટે વાત કરી છે, એમાં આચાર વ્યવહાર ને પ્રાયશ્ચિત, એમાં યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ છે. એ જોવું પડે, આપણે સમજવી પડે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. હવે ભાઈ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તમને બહુ મોટી લાગે તો શિક્ષાપત્રી 212 શ્લોકની, એમાં બધા ભાગવત ધર્મ જ છે, સમજો, એનું પાલન કરો. હવે યાજ્ઞવલ્ક જે માણસ મને એમ કહીને કે ભાઈ શિક્ષાપત્રી બહુ મોટી છે, પડે એવી નથી આમ તેમ, તો મને એમ થાય કે એને સીધી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ જ પકડાવી દેવાની. લે, ભગવાને સત્સંગી જીવનને બીજા ગ્રંથોમાં આની જ વાત કરેલી, આ જોઈ લે, વાંચી લે. હવે આમાં જે કહ્યું છે અને શિક્ષાપત્રીમાં જે કંઈ કહ્યું છે બંનેને મેળવી લે. તો પછી શિક્ષાપત્રી સરળ છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ સરળ છે એ જોઈ લે. હવે પેલો જો યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ જોઈને તો પછી સીધો કાન પકડે
અને સીધો અહીંયા આવીને હરિકૃષ્ણ મહારાજ ને ઘનશ્યામ મહારાજને દંડવત કરે ને કે પ્રભુ તમે બહુ મોટી કૃપા કરી શિક્ષાપત્રી બનાવીને. બરાબર. આ છે ભગવાનનું સર્વોપરી કર્મ. એટલે કર્મ એટલે જે કર્મ જગતમાં કરે એ નહીં, કાર્ય. આવું કાર્ય ભગવાને કર્યું કે ભાઈ કળિયુગને વિશે સહેજે સહેજે પડે એવું હોય અને એને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ અને બીજા શાસ્ત્રોમાં સત્શાસ્ત્રોમાં જે કોઈ ધર્મ કયા એને ભગવાને ફક્ત 212 શ્લોકની અંદર લઈ લીધા. સમજો. અને એમાં પાછા એ તો શિક્ષાપત્રી તો પાછા ભાગવત ધર્મ છે, એમાં એકલું વર્ણાશ્રમના ધર્મની વાત નથી, ભાગવત ધર્મની વાત છે. એમાં જ્ઞાન પણ આવે છે અને વૈરાગ્ય પણ આવે છે અને ભક્તિ પણ આવે છે. સમગ્ર સાર છે ભાગવત ધર્મનો, સમગ્ર સાર છે. અને સમગ્ર સનાતન સંસ્કૃતિના જે કોઈ સત્શાસ્ત્ર છે એમાંથી બધો સાર ગોદોહન કરીને ભગવાને લઈ લીધો છે. બધું લઈ લીધું છે. કેટલું બધું લીધું છે અંદર, જે હું તમને કહું શિક્ષાપત્રી ઉપર પીએચડી કરવા જેવી છે. બોલો, અર્થદીપિકા ઉપર પણ પીએચડી થાય. બોલો, કોઈ માણસ શાંતિથી બેસે ને તો હું તમને કહું કે 2000-3000 પાનાનો 5000 પાનાનો બહુ મોટો થીસીસ લખાઈ જાય એની. બરાબર. અરે 350 શાસ્ત્ર એ બધા તમે ગોતવા જાઓ, ખાલી શિક્ષાપત્રી અર્થદીપિકા જ પકડો અને એની ઉપરથી જો તમે ભાગવત ધર્મની ચર્ચા કરવા જાઓ તો તમારા 3000 થી 5000 પાના મિનિમમ ભરાય, જો તમને ખબર પડતી હોય તો અંદર ને રસ હોવો જોઈએ. બીજી વાત, પહેલો આવ્યો આ પ્રમાણે ધર્મ, પછી એ ધર્મ તમે પાડતા જાઓ ધીમે 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 એનું અનુસંધાન રાખો એટલે તમને આત્મા સંબંધી અને પરમાત્મા સંબંધી જ્ઞાન થાય. જો આ જ્ઞાન ફક્ત અંતઃકરણ વાળું જ્ઞાન છે, સાક્ષાત્કાર નહીં થયો. સમજો, સાક્ષાત્કાર કરવા માટે પાછું વિજ્ઞાન કરવાનું છે. વિજ્ઞાન એટલે શું તમને ખબર ને? જે જ્ઞાન એટલે જે જાણવાનું શાસ્ત્રોમાં આત્મા અને પરમાત્મા શું છે એ જે જાણવાનું કહ્યું અને માયા એ 3 તત્વ શું છે એને જાણવાના છે. પહેલા આપણે અત્યારે જાણીએ છીએ, હજુ એનું વિજ્ઞાન નથી કર્યું. વિજ્ઞાન એટલે તમને ખબર કે એ જે આત્માનું સ્વરૂપ જે કહ્યું એનું રોજ અનુસંધાન કરવાનું છે. એ પરમાત્માનું સ્વરૂપ છે એને રોજ વાગોળવાનું છે. એ માયા જે છે એના 24 તત્વનું જે માયાનું સ્વરૂપ છે એને ઓળખવાનું છે. માયા જે છે તે ત્યાજ્ય છે હરિભક્ત માટે કેવી રીતે કે ભાઈ એ વિઘ્ન રૂપ છે એ જાણવાનું છે. વિશિષ્ટાદ્વૈત વેદાંત આખું લાગે અંદર, આખું આધ્યાત્મિક શાસ્ત્ર છે આ. સમજો. હવે એ આત્મા પરમાત્મા સંબંધી એને જ્ઞાન થાય એટલે એને જગત પ્રત્યે સહેજે સહેજે વૈરાગ્ય થાય. આ બધી માથાકૂટમાં પડવા જેવું નથી. વિવત્તા રાગ. કેમ? એ આત્મા પરમાત્મા સંબંધી જે ચર્ચા છે એટલી બધી મોટી છે, એટલી બધી મોટી છે કે જો એમાં એ રમણ કરતો થઈ જાય તો એને પછી સહેજે સહેજે થાય કે હવે આ જગતમાં માથાકૂટ કરવા જઈશ તો પેલું બાકી રહી જાય એવું છે. એટલે વિવત્તા રાગ એને જગતમાં ટોટલી વૈરાગ્ય જ થઈ જાય. હવે એ રાગ જે એનો મટે અને વૈરાગ્ય થાય એટલે શું? પેલું આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન તો છે જ. હવે એને ખબર પડે કે ભાઈ અહીંયા ભક્તિ કે વૃત્તિ જે ચોંટાડવાની છે તો પરમાત્મામાં જ ચોંટાડવાની છે. એટલે એને પછી પરમાત્મામાં જ ભક્તિ કરવાનો હોય. પેલી બાજુ વૈરાગ્ય તો જગતમાં થઈ ગયો તો કરવાનો શું? અહીંયા ગુવારના ખેતમાં જઈને કઈ ગુવાર તો નહીં ઉખાડવાનો હોય. આઈડિયા આવ્યો તમને? એટલે ભાઈ પછી શું ભગવાનની ભક્તિમાં લાગી જાય. અને ભગવાનની ભક્તિ પાછી કેવી કરે? 9 પ્રકારની સાધન ભક્તિ તો ઠીક, પછી સીધો પરાભક્તિ, સાધનોનો અંત આવે એટલે પરાભક્તિ થાય અને એ પરાભક્તિ અને મોક્ષ આપે. આ જે આખો અનુક્રમ કયો ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ, આને ભાગવત ધર્મ કયા, આને એકાંતિક ધર્મ કયો. અને આ ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પોતે અવતરણ કરે છે. આને અનુસારે પેલો ગીતાનો શ્લોક લખાયો છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય. આનો આ જે ચર્ચા છે આ શ્રીજી મહારાજે પણ દરેક જગ્યા પર કરી છે. હવે આ ભાઈની વાત લઈએ, જરાસંઘ વાળી, કે ભાઈ જરાસંઘ પણ જ્યારે યુદ્ધ કરવા આવેલો ત્યારે ઘણા બધા અસુરો જરાસંઘની જોડે યુદ્ધ કરવા આવ્યા. ભગવાને જોયું કે આ બધા મારી સામે નજર સમક્ષ મળે છે અને મને જોઈ જોઈને જે મરે છે કે બલરામજી જેને મારે છે, બરાબર, કે આ કેટલા બધા લોકો લડતા હતા. કારણ કે આ બાજુ યદુવંશીઓ પણ કંઈ ઓછા તો હતા નહીં ને ભગવાનથી નજર સમજી દૂર દૂર કેટલા બધા લોકો મરતા હતા. હવે બધા જેટલા મરે એમાં ભગવાનની નજર સમક્ષ મળે કે ભગવાનનું સ્મરણ કરતા મરે એનો તો કોઈ વાંધો નથી. ચાલો, એ તો બધા ગયા, મોક્ષ થઈ ગયું. એ તો પણ જે ભગવાનનું સ્મરણ કર્યા વગર આમ તેમ આટલા બધા લોકો મરતા હોય એ બધાનું શું? એટલે ભગવાનને ખબર કે આ બધા અસુરો પાછા વારંવાર જન્મ તો ધારણ કરશે જ, કારણ કે હવે એનો મોક્ષ નહીં થવાનો. એટલે બધા એ કળિયુગને વિશે આવવાના ભગવાનને ખબર હતી. એટલે ભગવાને ત્યાં પોતાના બીજા જન્મનું પ્રયોજન બતાવ્યું કે ભાઈ આ બધા માટે પાછું મારે કળિયુગને વિશે આવવું પડશે. એમ કરીને એ શ્રી કૃષ્ણ ભગવાને તે સમયે આ સ્વામિનારાયણ અવતારનું પ્રયોજન બતાવ્યું.
બરાબર. એ વાત પાછી એ શ્રીમદ ભાગવતની આ વાત પાછી વાસુદેવ મહાત્મા જોડે મળતી આવે છે કે ભાઈ એ શ્રી કૃષ્ણનો બીજો અવતાર તે શ્રી હરિ. ધર્મદેવ અને એમની પત્ની જે મૂર્તિ નામની પત્ની એના થકી એમ કે એ ભગવાને અવતારનું પ્રયોજન કયું એ વાસુદેવ મહાત્મા એ સ્કંદ પુરાણનું. હવે બીજી તમને વાત કરું, આ સ્કંદ પુરાણનો વિષ્ણુ ખંડ અને એમાં રહેલું આ વાસુદેવ મહાત્મા આ શ્રીમદ ભાગવત આ બંને આપણા સંપ્રદાયના ગ્રંથ નથી, પણ બંનેમાં બંધમાં લખેલું છે. પેલામાં તો હરિકૃષ્ણ ચોખ્ખું લખેલું છે, સમજજો કે શ્રી કૃષ્ણનો બીજો અવતાર એ પણ ધર્મ અને ભક્તિ એના માતા હા, લખેલું છે. વાસુદેવ મહાત્મામાં લખેલું છે મૂર્તિ ધર્મદેવ અને એમની મૂર્તિ. કારણ કે ધર્મદેવની તો પાછી કેટલી પત્નીઓ હતી ગઈ, બાપ 13 પત્નીઓ અહીંયા. બધાની બધી હા, આપણે 10 ના તો અહીંયા નામ પણ આગળ લખેલા 13 ના લખેલા, બરાબર. એટલે એ પાછી એમાં મૂર્તિ નામની પત્ની થકી ભગવાન અવતરણ કરશે, બધી વાત આવે છે. ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે ભાઈ એ ભગવાન જે અહીંયા આવે છે એ ભગવાન એક પ્રયોજન જોડે જ આવે છે, બીજું કંઈ હોતું નથી. હવે તમને બધાને અહીંયા બેઠેલા બધાને કહી દઉં, અહીંયા જેટલા બેઠેલા છે ને તમને બધાને ખાનગીમાં એક વાત કરું, રવિવારે